જય જલારામ મિત્રો, ઠંડીની આ સિઝનમાં આપણે આજે સાંજે બાળકો માટે તૈયાર કરી લઈશું સોજીનો હાંડવો. તો તેના માટે લઈશું 1 કટોરી છાશ, 1 કટોરી સોજી, થોડા તલ, લસણની ચટણી અને સૂકું મરચું. એક તપેલીમાં સોજી અને છાશ એડ કરી તેને બરાબર હલાવીને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું. પછી ખોલી તેમાં બેઝિક મસાલા નાખી દઈશું અને હલાવીશું. ત્યારબાદ લસણની ચટણી અને કોથમરીના પાન પણ નાખી દઈશું. થોડો ઈનો નાખી તેમાં પાણીનું ટીપું નાખી તેને બરાબર હલાવી દઈશું. સાઈડમાં મેં અહીં કઢાઈમાં તેલ મૂકી દીધું છે, તો તેમાં એડ કરીશું આપણે તલ, રાઈ, સૂકું મરચું, મીઠા લીમડાના પાન અને ત્યારબાદ ખીરું એડ કરી દઈશું અને તેને ઢાંકી દઈશું. 7 મિનિટ પછી ખોલીને તેને ઉથલાવી દઈશું. તો તૈયાર છે આપણો ગરમા ગરમ હાંડવો.